હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 9 વિષય ગણિત વાર્ષિક પરીક્ષા એસવીએસ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન। તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો। તો ચાલો આપણે આ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન સમજીએ। તો અહીં આપણો પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નનો જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો। આપણું પહેલું છે કે 5 3 4 ગુણ્યા 4 3 ઘાત। તો જો આપણે તેને સાદુરૂપ આપીએ તો તે થશે 5 3 4 ગુણ્યા 4 3 ઘાત। તો અહીંયાથી 4 અને 3 કેન્સલ થશે, તો અહીં 5 1 ઘાત રહેશે, જે થશે 5। તો માટેનો જવાબ આવશે એ બરાબર 5। એવી જ રીતે એના પછીનો બીજો પ્રશ્ન છે કે x² ઓછા 8x ઓછા 20 બરાબર x વત્તા a ગુણ્યા x વત્તા b હોય તો a ગુણ્યા b, તો તે આપણો જવાબ થશે ઓપ્શન સી -20। ત્રીજું છે બિંદુઓ x અને 0નું ઉગમ બિંદુથી અંતર, તો તે થશે ઓપ્શન ડી 7। ચોથું છે 3y ઓછા 2x ઓછા 60 બરાબર 0નું y સ્વરૂપ ખાલી જગ્યા થાય। તો જો આપણે તેનું y સ્વરૂપ શોધીએ તો 3y બરાબર 2x વત્તા 60, એટલે y બરાબર 2x વત્તા 60 ભાગ્યા 3 થશે, એટલે ઓપ્શન બી થશે। પાંચમું છે કે કોઈપણ લઘુકોણના પૂરક કોણ અને કોટિકોણના માપનો તફાવત। તો અહીં પૂરક કોણ એટલે 180 અને કોટિકોણ એટલે 90, અને તેમનો તફાવત તો તે થશે 90, એટલે ઓપ્શન સી 90 થશે। છઠ્ઠું છે કે બે ગોળાઓના વ્યાસનો ગુણોત્તર 4:5 છે, તો તેમના ઘનફળનો ગુણોત્તર ખાલી જગ્યા હોય। તો અહીં આપણને વ્યાસ આપ્યા છે 4 અને 5, તો 4નો ઘન અને 5નો ઘન, તો માટે જો એમનો ગુણોત્તર છે તો તેમના ઘનફળનો ગુણોત્તર એટલે 4નો ઘન થશે 64 અને 5નો ઘન થશે 125, એટલે એમનો જવાબ આવશે ઓપ્શન સી 64:125। તો હવે એના પછીનો આપણા પ્રશ્ન છે કે નીચેના વિધાન સાચા બને તે પ્રમાણે ખાલી જગ્યા પૂરો। પહેલું છે કે પાઈ એ ખાલી જગ્યા સંખ્યા છે, તો પાઈ એ અસમય સંખ્યા છે। બીજું છે કે યામ સમતલમાં દોરેલા બિંદુમાંથી પસાર થતી શિરોલંબ રેખાને આપણે વાય અક્ષ કહીએ છીએ। શિરોલંબ એટલે કે ઉપરની દિશા। તો હવે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે 3x ઓછા 5y બરાબર 30નું વાય સ્વરૂપ શોધો। તો માટે જો આપણે તેનું વાય સ્વરૂપ શોધીએ તો સૌપ્રથમ આપણે વાયને સૂત્ર કરતા બનાવીએ, તો તે થશે કે 5y બરાબર 3x ઓછા 30, તો માટે તે થશે y બરાબર 3x ઓછા 30 ભાગ્યા 5। તો હવે જો આપણે તેને ભાગાકાર કરીએ તો 3/5 ગુણ્યા x ઓછા 3 5 30, એટલે તે આપણું થશે 3x/5 ઓછા 6 બરાબર y। તો આ તેનું y સ્વરૂપ હશે। ચોથું છે કે જે ખૂણાનું માપ 180 હોય તે ખૂણાને સરળ કોણ કહેવાય છે। પાંચમો પ્રશ્ન છે ત્રિકોણ ABCમાં AB બરાબર 15, BC બરાબર 20 અને CA બરાબર 25 સેમી હોય તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ તો તે થશે 150 સેન્ટીમીટર। છઠ્ઠું છે આપેલા વર્ગની ઉર્ધ્વસીમા અને અધોસીમાના તફાવતને ખાલી જગ્યા કહે છે, તો તેને તે વર્ગની વર્ગ લંબાઈ કહે છે। તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું વિધાન છે કે વર્ગમૂળમાં 49 એ અસમય સંખ્યા છે, તો આ વિધાન સાચું છે। બીજું x² ઓછા 5x વત્તા 4 એ સુરેખ બહુપદી છે, તો આ વિધાન ખોટું છે। ત્રીજું છે કે સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન હોય છે, તો આ વિધાન પણ સાચું છે। ચોથું કોઈપણ ત્રિકોણના બે શિરોબિંદુ પરના બહિષ્કોણ લઘુકોણ ન હોઈ શકે, તો આ વિધાન પણ ખરું છે। તો હવે એના પછીનો પ્રશ્ન છે કે એક વાક્ય કે શબ્દમાં જવાબ આપો। પહેલું છે કે વ્યાખ્યા આપો સમાંતર રેખાઓ એટલે કે પેરેલલ લાઇન્સ। તો સૌપ્રથમ આપણે રેખા L અને M ને પેરેલલ દોરી દઈએ એટલે કે સમાંતર દોરી દઈએ। લખીએ કે જો બે સમતલીય રેખા વચ્ચેનું અંતર હંમેશા સરખું હોય, એક જ સમતલમાં આવેલી બે ભિન્ન રેખાઓ પરસ્પર છેદતી ન હોય, તો તેવી રેખાઓને આપણે સમાંતર રેખા કહીએ છીએ। તો આ રીતે આપણે તેની વ્યાખ્યા લખીશું। એના પછીનો બીજો પ્રશ્ન છે કે બે પૂરક કોણોના માપ 5x ઓછા 20 અને 3x વત્તા 40 હોય તો તે પૈકી મોટા ખૂણાનું માપ શોધો। તો સૌપ્રથમ અહીં આપણને પૂરક કોણ આપ્યા છે એટલે કે જેના સરવાળા 180 થતા હોય, તો માટે આપણે લખીએ કે પહેલો ખૂણો છે 5x ઓછા 20 વત્તા બીજો ખૂણો છે 3x વત્તા 40,
અને તેનો સરવાળો 180 થાય. તો આપણે કૌંસ છોડીને સરવાળા કરીએ તો 5x + 3x એટલે 8x ઓછા 20 + 40 એટલે +20 બરાબર 180. તો માટે 8x બરાબર 180 ઓછા 20 એટલે 160. તો x બરાબર 160/8 એટલે તે થશે 20. તો જો હવે મોટા ખૂણાનું માપ શોધીએ કે 5x ઓછા 20 એટલે કે 5 × 20 એટલે 100 ઓછા 20 એટલે 80. અને બીજો ખૂણો છે 3x + 40 એટલે 3 × 20 એટલે 60 + 40 એટલે તે થશે 100. એટલે મોટા ખૂણાનું માપ થશે 100 ડિગ્રી. તો હવે એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે જો વર્તુળની બે સમાન જીવાઓ વર્તુળને અંદર છેદે તો બંને જીવા પર કપાતા અનુરૂપ ભાગ સમાન છે તેમ સાબિત કરો. તો સૌપ્રથમ આપણે લખીએ કે બંને જીવાઓ પર કપાતા અનુરૂપ ભાગ સમાન છે એટલે કે A બરાબર C અને BE બરાબર D. તો સાબિતી E બિંદુઓ જે બે જીવાઓ AB અને CD છેદે છે વર્તુળના ચોર્ટોટ નિયમ પર અનુસાર આપણે લખી શકીએ કે A × AB બરાબર CE × AD. આપેલું છે કે AB બરાબર CD જેમાં બંને જીવા સમાન છે. જ્યારે સમાન જીવાઓ એકબીજાને છેદે છે તો તેમની પર બનેલા ત્રિકોણ AEB અને CED એ સમાંતર થશે અને AE/EC બરાબર BE/DE. કારણ કે AB બરાબર AC અને ત્રિકોણ સમરૂપ છે એટલે AE બરાબર CE અને BE બરાબર DE થશે. હવે એના પછીનો ચોથો પ્રશ્ન છે કે વર્ગ 1 અને 3ની મધ્ય કિંમત જણાવો. તો આપણે મધ્ય કિંમત માટે લખી શકીએ કે પહેલી કિંમત વત્તા છેલ્લું વર્ગ છેદમાં સરવાળો ભાગ્યા 2 એટલે 4/2 બરાબર 2 થશે. એટલે એની મધ્ય કિંમત 2 થશે. એના પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય જોડકા જોડો. તેમાં આપણે વિભાગ એમાં પહેલું આપ્યું છે કે 16x² ઓછા 40x વત્તા 25ના અવયવ. તો તે થશે ઓપ્શન C કે 4x ઓછા 5 આખાનો વર્ગ. બીજું છે કે 9x² વત્તા 12x વત્તા 4ના અવયવ. તો તે થશે ઓપ્શન B 3x વત્તા 2 આખાનો વર્ગ. હવે એના પછી બીજો આપણો જોડકા આપ્યા છે કે કોલમ 1 અને કોલમ 2. એમાં આપણને પહેલું આપ્યું છે કે વ્યાસ 3.5 મીટર હોય તેવા ગોલકની સપાટીનું ક્ષેત્રફળ. તો તે થશે 38.5 મીટર². અને ચોથું છે કે વ્યાસ 49 સેન્ટીમીટર હોય તેવા ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો તે થશે ઓપ્શન A 7546 સેન્ટીમીટર². તો હવે એના પછી છે કે નીચે આપેલા પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરીને જવાબ આપો. એમાં આપણને પહેલો પ્રશ્ન આપ્યો છે કે આપેલ સંખ્યાઓના છેદનું સમયકરણ કરો. એમાં આપણે સંખ્યા આપી છે કે 1/7. તો જો આપણે તેનું સમયકરણ કરીએ તો તે થશે કે 1/7 ગુણ્યા √7 છેદમાં √7. તો તે થશે √7 છેદમાં √7 ગુણ્યા √7. તો વર્ગમૂળ નીકળી જશે અને તે થશે 7. તો આપણો જવાબ થશે કે √7/7. બીજું છે કે કિંમત શોધો 32ની 2/5. તો સૌપ્રથમ જો આપણે લખીએ કે 32 એની 2/5 તો તે થશે કે 2/4 ગુણ્યા 5/5. તો તે થશે 4. તો હવે એના પછીનો ત્રીજો પ્રશ્ન છે અવયવ પાડો. એમાં આપણને સંખ્યા આપી છે કે 4x² વત્તા 9y² વત્તા 16z² વત્તા 12xy વત્તા ઓછા 24yz ઓછા 16xz. તો માટે આપણે સૌપ્રથમ લખી દઈએ કે 2x² વત્તા 3y² ઓછા 4z² વત્તા 2 × 2x × 3y વત્તા 2 × 3y ગુણ્યા ઓછા 4z વત્તા 2 × ઓછા 4z ગુણ્યા 2x. તો તે આપણી પાસે થશે કે 2x વત્તા 3y ઓછા 4z આખાનો વર્ગ. તો માટે તેને આપણે લખી શકીએ કે 2x વત્તા 3y ઓછા 4z ગુણ્યા 2x વત્તા 3y ઓછા 4z. તો હવે એના પછી ચોથો પ્રશ્ન છે કે અહીં આપણે એક આલેખ આપ્યો છે. બિંદુ Bના યામ જણાવો, બિંદુ Cના યામ જણાવો અને -3 -5 દ્વારા દર્શાવાતું બિંદુ લખો. અને ચોથું છે કે 2 અને -4 દ્વારા દર્શાવાતું બિંદુ લખો. તો અહીં પહેલું છે કે બિંદુ Bના યામ. તો તે થશે 5 અને -2. બિંદુ Cના યામ 5 અને -5. -3 -5 દ્વારા દર્શાવાતું બિંદુ E છે અને 2 -4 દ્વારા દર્શાવાતું બિંદુ G છે. તો હવે એના પછીનો પાંચમો પ્રશ્ન છે
કે બિંદુ સમીકરણ y ઓછા 2x ઓછા 2y બરાબર 4ના ઉકેલ છે કે નહીં તે જણાવો. તો આપણને બિંદુ આપ્યું છે કે વર્ગમૂળમાં 2 અને 4 વર્ગમૂળમાં 2. તો અહીં જો આપણે તેને સમીકરણમાં મૂકીએ તો તે આપણી પાસે થશે x જે છે એ વર્ગમૂળમાં 2 ઓછા 2 ગુણ્યા 4 વર્ગમૂળમાં 2 બરાબર 4. તો આપણે લખી શકીએ વર્ગમૂળમાં 2 ઓછા 8 વર્ગમૂળમાં 2 એટલે તે થશે ઓછા 7 વર્ગમૂળમાં 2 બરાબર 4, જે એનો ઉકેલ નથી. એના પછીનું છઠ્ઠું છે કે આકૃતિમાં x અને yના માપ શોધો. બતાવો કે AB સમાંતર CD છે. તો સૌપ્રથમ અહીંયા આપણને આકૃતિ આપી છે. એના પરથી આપણે લખી શકીએ કે ધારો કે CD અને PQ એ બિંદુ yમાં છેદે છે. તો માટે ખૂણો y બરાબર 130 થાય, કારણ કે તે અભિકોણ છે. તો હવે એના પછી PQ એ સીધી રેખા છે અને રેખા EA એ તેના પર આવેલી છે. ખૂણો AEP વત્તા ખૂણો AAQ બરાબર 180. તો માટે 50 વત્તા x બરાબર 180. તો માટે x બરાબર 180 ઓછા 50, તો તે આપણી પાસે થશે 130. તો હવે પરિણામ 1 અને 2 પરથી x બરાબર y. તો અહીં અંતઃયુગ્મ કોણોની એક જોડ સમાન હોવાથી બે રેખાઓ પરસ્પર સમાંતર થાય છે, જે આપણો પ્રમેય 6.3 છે. તો માટે AB સમાંતર CD થશે. એના પછીનો 7મો પ્રશ્ન છે કે ત્રિકોણ ABCમાં ખૂણો A જેમ ખૂણો B જેમ ખૂણો C બરાબર 5/7/8 હોય તો ત્રિકોણ ABCના દરેક ખૂણાનું માપ શોધો. તો અહીં આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. અહીં આપણને ખૂણો A, B અને Cના ગુણોત્તર આપ્યા છે 5/7/8. તો આપણે લખી શકીએ કે ખૂણો A બરાબર 5x વત્તા ખૂણો B બરાબર 7x વત્તા ખૂણો C બરાબર 8x. તો માટે તેને જો આપણે સરવાળા કરીએ તો તે આપણી પાસે થશે કે 5x વત્તા 7x વત્તા 8x બરાબર 180. તો માટે તેનો સરવાળો આપણી પાસે થશે કે 20x બરાબર 180. તો માટે x બરાબર આપણને મળશે 120/20, 180/20, અને તે આપણને મળશે x બરાબર 9. તો હવે જો આપણે ખૂણાઓ શોધીએ તો ખૂણો A આપણને આપ્યો છે કે 5x એટલે 5 ગુણ્યા 9 એટલે આપણને મળશે 45. ખૂણો B એટલે 7 ગુણ્યા 9 એટલે તે થશે 63. અને ખૂણો C 8 ગુણ્યા 9 એટલે તે આપણને મળશે 72. તો હવે એના પછીનો આપણો 8મો પ્રશ્ન છે કે ત્રિકોણ ABCની બાજુઓ AC અને AB પરના વેધ BE અને CE સમાન છે. સાબિત કરો કે ત્રિકોણ ABE સમરૂપ ત્રિકોણ ACF હોય. તો અને બીજું છે કે AB બરાબર AC થાય, અર્થાત ત્રિકોણ ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. તો આપણે સૌપ્રથમ લખીએ કે અહીં ત્રિકોણ ABE અને ત્રિકોણ ACF સમરૂપ છે એના માટે કે ત્રિકોણ ABE અને ત્રિકોણ ACFમાં ખૂણો AEB બરાબર ખૂણો AFC કાટખૂણા છે કે જેમાં BE લંબ AC અને CF લંબ AB છે. ખૂણો A બરાબર ખૂણો A જે સામાન્ય ખૂણો છે અને BE સમાંતર બરાબર CF જે આવરણ આપેલું છે. તો માટે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ ACF ખૂબ આ શરતના આધારે. બીજું છે કે AB બરાબર AC, અર્થાત ત્રિકોણ ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. તો એના માટે અહીં આપણને જાણ્યું કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ ACF છે. તેમના અંતઃકોણ પણ સરખા હોય તો AB બરાબર AC થાય, એટલે કે ત્રિકોણ ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. હવે એના પછીનો 9મો પ્રશ્ન છે કે ચક્રીય ચતુષ્કોણ ABCDમાં ખૂણો A બરાબર 4 ખૂણો C અને ખૂણો B બરાબર 3 ખૂણો D હોય તો તેના ચારેય ખૂણાઓના માપ શોધો. તો અહીં આપણે જાણીએ છીએ કે ચતુષ્કોણના ચારેય ખૂણાનો માપનો સરવાળો એ 360 થાય. તો આપણે લખી શકીએ કે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો D બરાબર 360. તો માટે તેને આપણે લખીએ કે ખૂણો A એટલે 4 ખૂણો C વત્તા ખૂણો B એટલે 3 ખૂણો D. અને એવી જ રીતે જો આપણે ખૂણો C લખીએ તો તે આપણી પાસે થશે કે ખૂણો C અને ખૂણો D. તો માટે એ આપણી પાસે થશે 4 ખૂણો C વત્તા 3 ખૂણો D વત્તા ખૂણો C વત્તા ખૂણો D. તો તે હવે આપણી પાસે થશે કે 5 ખૂણો C વત્તા 4 ખૂણો D બરાબર 180. તો અહીં આ C અને D સમાન થશે, એના સરવાળો 180 થશે. તો માટે આપણને A બરાબર 144, B બરાબર 135, C બરાબર 36 અને D બરાબર 45 મળશે.
તો હવે એના પછીનો 10મો પ્રશ્ન છે, એક મકાનનો ગુમ્મટ અર્ધગોળાકાર છે, તેની અંદરની બાજુઓ ચૂનો લગાવવાનો ખર્ચ ₹498.96 થાય છે. જો ચૂનો લગાવવાનો ખર્ચ 1 મીટર સ્ક્વેરના ₹2 હોય તો ગુમ્મટની અંદર રહેલા હવાનું ઘનફળ શોધો. તો એનો જવાબ થશે 523.9 મીટરનો ઘન. 11મો પ્રશ્ન છે, આપેલી ત્રિજ્યા પરથી ગોળાનું ઘનફળ શોધો. તો 7ની આપણને ત્રિજ્યા આપી છે, તો એના પરથી આપણે જો ઘનફળ શોધીએ તો ગોળાનું ઘનફળ 4/3 πr², પાયરનો ઘન, તો તે થશે 4/3 ગુણ્યા 22/7 ગુણ્યા 7 × 7 × 7. તો તે આપણી પાસે થશે કે 4312/3 સેન્ટીમીટરનો ઘન, એટલે તે થશે કે 1437.1 સેન્ટીમીટરનો ઘન. તો આમ ગોળાની ત્રિજ્યા 7 સેમી હોય તો ગોળાનું ઘનફળ એ 1437.33 સેન્ટીમીટરનો ઘન થાય. હવે એના પછીનો 12મો પ્રશ્ન છે કે આપેલા વ્યાસવાળા નક્કર ગોળા દ્વારા વિસ્થાપિત થતા પાણીનું કદ શોધો. પહેલું 28 સેન્ટીમીટર. તો અહીં આપણને ત્રિજ્યા આપી છે 28, વ્યાસ આપ્યો છે 28 સેન્ટીમીટરનો, તો ત્રિજ્યા થશે 28/2 એટલે 14 સેન્ટીમીટર. તો ગોળાનું ઘનફળ 4/3 પાયરનો ઘન, એટલે 4/3 ગુણ્યા 22/7 ગુણ્યા 14 સેન્ટીમીટરનો ઘન, તો તે થશે 34,496/3 સેન્ટીમીટરનો ઘન, એટલે થશે કે 11,498.2 સેન્ટીમીટરનો ઘન. આમ જો ગોળાનો વ્યાસ 28 સેન્ટીમીટર હોય તો ગોળા દ્વારા વિસ્થાપિત થતા પાણીનું કદ એ 11,498 સેન્ટીમીટરનો ઘન થાય. તો હવે એના પછી આપણો 13મો પ્રશ્ન છે કે નીચે આવૃત્તિ વિતરણ કોષ્ટકને સતત આવૃત્તિ વિતરણ કોષ્ટકના સ્વરૂપમાં લખો. તો આપણું આ વિતરણ છે, તો સૌપ્રથમ આપણે તેને જો સતતમાં ફેરવીએ તો તે થશે 9.5 થી 19.5, એમાં આવૃત્તિ 5, 19.5 થી 29.5, 29.5 થી 39.5, 39.5 થી 49.5 અને 49.5 થી 59.5 અને 59.5 થી 69.5. તો આ પ્રમાણે આપણે તેને સતતમાં વિભાજિત કરી શકીએ છીએ. બીજું છે કે નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા પ્રમાણે ગણતરી કરીને જવાબ આપો, જેમાં પ્રત્યેકના 3 ગુણ છે. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે સાદુરૂપ આપો 5 + વર્ગમૂળમાં 3 છેદમાં 7 ઓછા 4 વર્ગમૂળમાં 3 ઓછા 5 ઓછા 3 વર્ગમૂળમાં 3 છેદમાં 7 + 4 વર્ગમૂળમાં 3. તો તેનો જવાબ થશે કે 54 વર્ગમૂળમાં 3. બીજો પ્રશ્ન છે સાબિત કરો કે પરસ્પર છેદતી 2 રેખાથી બનતા અભિકોણ સમાન છે. તો પરસ્પર છેદતી 2 રેખાઓ L અને M છે. આ રેખાઓ એકબીજાને O બિંદુ પર છેદે છે. પરસ્પર છેદતા ખૂણાઓ એ સમાન હોય છે, તો માટે આપણે લખી શકીએ કે L અને M એ સમાન પરસ્પર છેદતા ખૂણાઓ છે અને ખૂણો AOC અને ખૂણો BOD છે. તો માટે રેખા L પર ખૂણો AOC વત્તા ખૂણો BOD બરાબર 180 કે જે સમાનવર્તી અભિકોણ છે, અને ખૂણો રેખા M પર ખૂણો AOB વત્તા ખૂણો COD બરાબર 180. તો હવે જો કે ખૂણો AOB બરાબર ખૂણો COD અને ખૂણો AOC બરાબર ખૂણો BOD છે અને બાકીના ખૂણાઓ સાથે જોડાણથી બને છે, તો માટે ખૂણો AOC બરાબર ખૂણો BOD અને ખૂણો AOB બરાબર ખૂણો COD. તો આમ પરસ્પર છેદતા ખૂણાઓ એ સમાન હોય એમ સાબિત થાય. એના પછીનો પ્રશ્ન છે કે આકૃતિમાં જો AB સમાંતર CD ખૂણો APQ બરાબર 50, ખૂણો PRD 127 હોય તો X અને Y મેળવો. તો આપણને આ પ્રમાણે એક આકૃતિ આપી છે. એના પરથી આપણે લખી શકીએ કે AB સમાંતર CD PQ એ છેદિકા છે અને અંતઃયુગ્મ કોણ સરખા હોય છે. તો માટે ખૂણો APQ બરાબર ખૂણો PQR જે 50 બરાબર X થશે. તો અહીં AB સમાંતર CD અને PR આપણને છેદિકા આપી છે, તો માટે ખૂણો APR બરાબર ખૂણો PRD એ અંતઃયુગ્મ કોણ થશે. તો માટે ખૂણો APR બરાબર 127 છે. તો અહીં આપણને ખૂણો PRD 127 આપ્યા છે, તેથી APR પણ 127 થશે. પરંતુ ખૂણો APR એ આપણે લખી શકીએ છીએ એ ખૂણો APQ અને QPR છે. તો માટે આપણે લખી શકીએ કે ખૂણો APQ વત્તા ખૂણો QPR બરાબર 127. અહીં આપણને APQ મળ્યો 50 વત્તા Y બરાબર 127. તો આપણને Y મળશે 127 ઓછા 50, તો તે થશે 87. તો આમ X 50 અને Y 77. એના પછીનો ચોથો પ્રશ્ન છે
કે એ બી સી અને ડી એ અનુક્રમે ચતુષ્કોણ છે અને શિરોબિંદુઓ એ અને સીમાંથી વિકર્ણ બી અને ડી પરસ્પર અનુક્રમે એપી અને સીક્યુ પર દોરેલા છે. તો સાબિત કરો. પહેલું, ત્રિકોણ એપીબી સમરૂપ ત્રિકોણ સીક્યુડી અને બીજું એપી સમાન બરાબર સીડી. તો જો આપણે પહેલું ત્રિકોણ એપીબી સમરૂપ ત્રિકોણ સીક્યુડી સાબિત કરીએ તો ત્રિકોણ એબીપી અને ત્રિકોણ સીયુડીમાં ખૂણો એપીબી બરાબર ખૂણો સીક્યુડી, જેમાં દરેક ખૂણા 90 છે, અને એબી બરાબર સીડી, તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે એની સામસામેની બાજુ સમાન હોય, તો માટે ખૂણો એપીબી બરાબર ખૂણો સીક્યુબી, કારણ કે એબી સમાંતર સીડી અને એબી એ છેદિકા છે. તો આમ ખોખુબા શરતના મુજબ ત્રિકોણ એપીબી સમરૂપ ત્રિકોણ સીયુડી સાબિત થાય. બીજું છે કે એપી બરાબર સીક્યુ, તો માટે અહીં ત્રિકોણ એપીડી અને ત્રિકોણ સીક્યુબીમાં સંગતતા એપીડી સંગતતા સીક્યુબી, એના માટે એડી બરાબર સીબી, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીની સામસામેની બાજુ સમાન છે, અને ખૂણો એપીડી બરાબર ખૂણો સીક્યુબી એ દરેક ખૂણો 90 છે, તથા ખૂણો પીડી એ બરાબર ખૂણો ક્યુબીસી, કારણ કે એડી સમાંતર સીબીના છેદિકા બીડી છેદવાથી બનતા યુગ્મકોણ છે. તો આમ ખોખુબા શરત મુજબ ત્રિકોણ એપીડી સમરૂપ ત્રિકોણ સીક્યુડી થાય, તો તેના પરથી આપણે લખી શકીએ કે એબી બરાબર સીક્યુ, જે આપણે સાબિત કરવાનું હતું. તો હવે એના પછીનો 5મો પ્રશ્ન છે કે આકૃતિમાં ત્રિકોણ પી ક્યુ આર બરાબર 100, જ્યાં પી ક્યુ અને આર એ ઓ કેન્દ્રવાળા વર્તુળ પરના બિંદુઓ છે, તો ત્રિકોણ ખૂણો ઓપીઆર શોધો. તો આ પ્રમાણેની આપણને આકૃતિ આપી છે. તેના પરથી આપણે લખીએ કે કેન્દ્રિત વર્તુળમાં બિંદુ પી ક્યુ અને આર એ વર્તુળ પર છે, ખૂણો પી ક્યુ આર એ પરિઘ પરનો ખૂણો છે. તો હવે એના પછીનો 6મો પ્રશ્ન છે કે એક ત્રિકોણાકાર જમીનના ટુકડાની બાજુની લંબાઈ 3:5:7 પ્રમાણમાં છે અને તેની પરિમિતિ 300 છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. તો અહીં આપણને એની બાજુનું પ્રમાણ આપ્યું છે 3:5:7 અને પરિમિતિ 300 આપી છે. તો આપણે લખી શકીએ કે 3x 5x અને 7x, તો પરિમિતિ 3x + 5x + 7x બરાબર 300, તો ત્યાં આપણને મળશે 15x બરાબર 300 એટલે x બરાબર 20. તો માટેની બાજુ પહેલી બાજુ થશે 3 × 20 બરાબર 60 મીટર, બીજી બાજુ થશે 5 × 20 એટલે 100 મીટર, અને ત્રીજી બાજુ 7 × 20 એટલે 140 મીટર. તો હેરોનનું સૂત્ર પરથી S બરાબર P/Q એટલે 300/2 એટલે થશે 150, અને ક્ષેત્રફળ બરાબર S કૌંસમાં વર્ગમૂળમાં S કૌંસમાં S ઓછા A ગુણ્યા S ઓછા B ઓછા S ઓછા C, એટલે તે થશે 150 કૌંસમાં 150 ઓછા 60 ગુણ્યા 150 ઓછા 100 ગુણ્યા 150 ઓછા 140, તો તે આપણી પાસે થશે વર્ગમૂળમાં 67,50,000, તો તે આપણને મળશે 2598.08, જે એનું ક્ષેત્રફળ થશે. તો હવે એના પછીનો આપણો 7મો પ્રશ્ન છે કે એક સમાંતર બાજુ ચતુષ્કોણની બાજુઓના માપ 9 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર છે, તથા એક વિકર્ણનું માપ 17 સેન્ટીમીટર છે, તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. તો એનું ક્ષેત્રફળ આપણી પાસે થશે 72 સેન્ટીમીટરનો સ્ક્વેર. 8મો પ્રશ્ન છે એક શંકુની ઊંચાઈ 15 સેન્ટીમીટર છે, જો તેનું ઘનફળ 1570 સેન્ટીમીટરનો ક્યુબ હોય તો તેના પાયાની ત્રિજ્યા શોધો. અહીં આપણને પાય 3.14 લેવાનો છે, તો એની ત્રિજ્યા આપણને મળશે 10. એના પછી 9મું છે કાટકોણ ત્રિકોણ એબીસીની બાજુઓના માપ 5 સેન્ટીમીટર 12 સેન્ટીમીટર અને 13 સેન્ટીમીટર છે, જો તેને 12 સેમીની બાજુ તરફ પરિભ્રમણ કરાવવામાં આવે તો તેનાથી બનતા શંકુનું ઘનફળ શોધો. તો તે આપણું ઘનફળ આપણે શોધીએ. કાટકોણ ત્રિકોણ એબીસીની બાજુઓ 5 સેન્ટીમીટર 12 સેન્ટીમીટર અને 13 સેન્ટીમીટર છે, શંકુના પાયાની ત્રિજ્યા r બરાબર 5 છે, ઊંચાઈ h બરાબર 12 છે, અને તિર્યક ઊંચાઈ l બરાબર 13 સેન્ટીમીટર છે. શંકુનું ઘનફળ 1/3 પાય સ્ક્વેર h, તો તે થશે 1/3 ગુણ્યા 5 નો વર્ગ ગુણ્યા 12, તો તે થશે પાઈ ગુણ્યા 100 સેમી એટલે 100 પાઈ સેન્ટીમીટરનો ઘન. તો આમ શંકુનું ઘનફળ 100 પાઈ સેન્ટીમીટરનો ઘન થશે. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોની માંગ્યા પ્રમાણે ગણતરી કરીને જવાબ આપો. પહેલું છે અવયવ પાડો 64 m નો ઘન ઓછા 333 n નો ઘન, તો તેને આપણે લખી શકીએ કે 4m ઓછા 7n કૌંસમાં 16m સ્ક્વેર વત્તા 28m વત્તા 49 7n સ્ક્વેર. એના પછીનો બીજો પ્રશ્ન છે કે ત્રિકોણના સમાન ખૂણાની સામસામેની બાજુ સમાન હોય છે એવું સાબિત કરવાનું છે. તો ધારો કે ત્રિકોણ એબીસીમાં ખૂણો એ બરાબર ખૂણો બી
સમાન ખૂણાની વિરુદ્ધ બાજુ શોધવી હોય તો ખૂણો એની સામેની BC અને બીની સામેની AC. તો ત્રિકોણ ABCમાં ખૂણો A બરાબર ખૂણો C. તો ત્રિકોણ ABC સમાન ખૂણો સમબાજુ ત્રિકોણનો નિયમ લાગુ પડે છે. તો માટે સમાન ખૂણાની વિરુદ્ધ બાજુઓનું કદ સમાન થાય એટલે BC બરાબર AC. તો આમ ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ પણ સમાન હોય. તો હવે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે જો બે કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કર્ણ અને બીજી બાજુ બીજા ત્રિકોણના કર્ણ અનુરૂપ બાજુના સમાન હોય તો બે ત્રિકોણ એકરૂપ હોય. તો માટે આપણે લખીએ કે ધારો કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR બે કાટકોણ ત્રિકોણ છે. તો ખૂણો C બરાબર ખૂણો R બરાબર 90. તો AC બરાબર PR, એક ત્રિકોણનો કર્ણ અને બીજા ત્રિકોણનો કર્ણ. BD બરાબર PR, કારણ કે એક ત્રિકોણની બાજુ અને અનુરૂપ બીજા ત્રિકોણની બાજુ. તો કાટકોણ ત્રિકોણમાં બે ત્રિકોણ સમાન ખૂણો અને અનુરૂપ બાજુ ધરાવે એટલે કે RHS એટલે કે રાઇટ એંગલ હાઇપોટેનસ સાઇડ પ્રમાણે એકરૂપ કહી શકાય. એટલે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR માટે આ બે ત્રિકોણ એ કાટકોણ ત્રિકોણ એકરૂપ છે. તો હવે એના પછીનો ચોથો પ્રશ્ન આપણને આપ્યો છે કે લંબચોરસ ABCDમાં વિકર્ણ 15 AC છે. ખૂણો A તેમજ ખૂણો C ને દુભાગે છે. સાબિત કરો કે ABCD ચોરસ છે. વિકર્ણ BD એ ખૂણો B તેમજ D ને દુભાગે છે. તો પહેલું આપણને કહ્યું હતું કે ABCD ચોરસ છે. તો આપણે લખીએ કે લંબચોરસમાં ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર ખૂણો D જે 90 છે. માની લઈએ કે AC અને ખૂણો A અને ખૂણો C ને દ્વિભાગે છે. એટલે કે ખૂણો BAC બરાબર ખૂણો CAD બરાબર 45 થશે. તો માટે ખૂણો BCA બરાબર ખૂણો DCA બરાબર 45. આથી લંબચોરસની સામસામાની બાજુ સમાન થવી જોઈએ. એટલે કે AB બરાબર BC બરાબર CD બરાબર D. પરિણામે ABCD ચોરસ બનશે. બીજી બાજુ BD ધારો કે ખૂણો B અને ખૂણો D એને દ્વિભાગે છે. એટલે હવે લંબચોરસ ABCD એ ચોરસ છે. એટલે કે તમામ ખૂણા એ 90ના છે અને તમામ બાજુઓ પણ સમાન છે. ચોરસમાં બંને વિકર્ણ પરસ્પર સમાન હોય છે અને ખૂણાના દ્વિભાજક તરીકે કામ કરે છે. તો માટે ખૂણો B અને ખૂણો D પણ દુભાગે છે. તો આમ રીતે આપણે સાબિત કરી શકીએ છીએ કે ABCD ચોરસ છે અને ખૂણો B અને ખૂણો D ને દ્વિભાગે છે. એના પછીનો પાંચમો પ્રશ્ન છે કે એક વસાહતમાં આપણને 20 મીટર ત્રિજ્યાવાળું એક વર્તુળાકાર વિહારસ્થાન આપેલું છે. 3 છોકરાઓ અંકુર, સૈયદ અને એને ડેવિડ તરીકે પોતાના હાથમાં રમકડાનું ટેલિફોન એકબીજા સાથે વાત કરવા માટે રાખીને વર્તુળની સીમા પર સરખા અંતરે બેઠા છે. દરેક ટેલિફોનની દોરીની લંબાઈ શોધો. તો માટે અહીં આપણને આ પ્રમાણે આકૃતિ આપી છે. તો તમે આ પ્રશ્નને જાતે સોલ્વ કરી શકો છો. એના પછીનો છઠ્ઠો પ્રશ્ન છે કે કર્ણ AC હોય તેવા બે ત્રિકોણ ABC અને ADC છે. સાબિત કરો કે ખૂણો CAD બરાબર ખૂણો CBD. તો અહીં આપેલું છે કે ત્રિકોણ ABC અને ખૂણો ADC બંને કાટકોણ ત્રિકોણ છે. કર્ણ AC છે એટલે કે ખૂણો ABC બરાબર 90 અને ખૂણો ADC બરાબર પણ 90. ABCD ચક્રીય ચતુષ્કોણ બને છે કારણ કે બંને કાટકોણ AC પર સ્થિત છે. ચક્રીય ચતુષ્કોણમાં એક જ વલયસ્થ ખંડ દ્વારા અવરોધિત ખૂણા સમાન હોય છે. અહીં ખંડ CD દ્વારા ખૂણો ACAD અને ખૂણો CBD એ અવરોધિત થાય છે. તો માટે ખૂણો CAD બરાબર ખૂણો CBD એ સમાન થશે. તો હવે એના પછીનો સાતમો પ્રશ્ન છે કે એક સ્થાનિક ટેલિફોન ડાયરીમાંથી યાદચ્છિક રીતે 100 અટક પસંદ કરવામાં આવી. તેમાંથી અંગ્રેજી મૂળાક્ષરોની સંખ્યાનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ પ્રાપ્ત થયું. મૂળાક્ષરીની સંખ્યા 1 4 જેમાં અટકની સંખ્યા 6 છે. બીજું છે 4 થી 6 જેમાં અટકની સંખ્યા 30 છે. 6 થી 8 એમાં 44 છે. 8 થી 12 એમાં 16 છે અને 12 થી 20 એમાં 4 છે. તો આ માહિતીનું નિરૂપણ કરતો સ્તંભાલેખ દોરો. તમે સ્તંભાલેખ તમે જાતે દોરી શકો છો કે જેમાં તમે X અક્ષ પર મૂળાક્ષરોની સંખ્યા અને Y અક્ષ પર અટકની સંખ્યા દોરી શકો છો. તો હવે એના પછીનો આઠમો પ્રશ્ન છે કે એક શાળામાં ભણતા વિદ્યાર્થીઓની ધોરણા પ્રમાણે કુલ સંખ્યા નીચે મુજબ દર્શાવવામાં આવ્યું. ધોરણ 5માં વિદ્યાર્થીઓની સંખ્યા 510, 6માં 480, 7માં 420, 8માં 380, 9માં 360 અને 10માં 250. તો આ માહિતીને લંબાલેખ દ્વારા રજૂ કરો.
તો તમે આ પ્રશ્ન પણ જાતે કરી શકો છો, જેમાં તમે એક્સ અક્ષ પર ધોરણ અને વાય અક્ષ પર વિદ્યાર્થીની સંખ્યા લઈ શકો છો. તો અહીં આપણું આ પેપર પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો, અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.